નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે દશાંશ સંખ્યાના સરવાળા વિશે અભ્યાસ કરીશું. હવે અહીં આપણે 0.3 અને 0.2નો સરવાળો કેવી રીતે કરશું તે આકૃતિમાં એનિમેશન દ્વારા જોઈશું. 0.3 એટલે 100માંથી 30 ખાના આચ્છાદિત છે, જ્યારે 0.2 એટલે 100માંથી 20 ખાના આચ્છાદિત છે. માટે આકૃતિ પરથી જોઈ શકશું કે 100માંથી 50 ખાના, જેને આપણે 0.5 વડે દર્શાવી શકાય છે. માટે 0.3 અને 0.2નો સરવાળો થશે 0.5. તેવી જ રીતે 0.9 પ્લસ 0.8ને કેવી રીતે દર્શાવી શકાય? તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે 0.9 એટલે 100માંથી 90 ખાના અને 0.8 એટલે 100માંથી 80 ખાના રંગો વડે આચ્છાદિત છે. તેમનો સરવાળો કરતા 100 ખાનાનો એક ગ્રીડ સંપૂર્ણ રંગોથી આચ્છાદિત છે, જ્યારે બાકી 100 ખાનાનો ગ્રીડ છે એ 70 ખાનાઓથી આચ્છાદિત છે. માટે સરવાળો થશે 1.7. ત્યારબાદ 0.17 પ્લસ 0.27ને આપણે આકૃતિ દ્વારા સમજીએ. 0.17 એટલે 100માંથી 17 ખાના, જ્યારે 0.27 એટલે 100માંથી 27 ખાના. બંનેનો સરવાળો કરતા આપણે જોઈ શકીએ છીએ કે 100માંથી 44 ખાના રંગો વડે આચ્છાદિત છે. એટલે માટે જવાબ આવશે 0.44. ત્યારબાદ 0.4 પ્લસ 0.5ને આપણે દર્શાવીશું. 0.4 એટલે 100માંથી 40 ખાના, જ્યારે 0.12 એટલે 100માંથી 12 ખાના. આમ જોઈ શકાય છે કે 100માંથી 52 ખાના રંગો વડે આચ્છાદિત છે. માટે 0.4 અને 0.12નો સરવાળો, જેને આપણે 0.52 વડે દર્શાવી શકાય છે. ધન્યવાદ.